કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। તેમણે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ વિષયક 2 દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળામાં સહભાગી બનેલા બંને મંત્રીઓએ વ્યુઇંગ ગેલેરીથી સરદાર સરોવર ડેમ અને આસપાસના કુદરતી સૌંદર્યનું નિરીક્ષણ કરી વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓની પ્રશંસા કરી હતી। કેન્દ્રીય મંત્રી શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ રાષ્ટ્રભક્તિ, એકતા અને સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનની પ્રેરણાભૂમિ ગણાવી હતી। ये वही महात्मा है सरदार वल्लभभाई पटेल जिन्होंने देश के लिए, देश की जनता के लिए, आने वाली पीढ़ियों के लिए, सबके लिए इतना एक महत्वपूर्ण सोच इवॉल्व किया और स्ट्रक्चरली रूप में भारत को एक बन के एकता की कॉन्सेप्ट को इतना बढ़ावा दिया और ग्लिटर दिया, चमक दिया। मैं रिस्पेक्ट करता हूँ और आज की ये दिन मेरे जीवन में इतना फ्लावरी, it's a historical day in my life because I was at the feet of the thought which keeps a country united as a union of states and primarily as a nation we call Bharat.